નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઉત્તરાયણના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાંથી વાલીઓને સાવધાન કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં પોતાના જ નાના ભાઈ સાથે પતંગની દોરીને માથાકૂટમાં ત્યારે માથું લાગી જતા 10 વર્ષના બાળકે આપઘાત કર્યો છે। બાળકના ત્યારે આપઘાતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સુરતના વરિયા વિસ્તારમાં ભલાભાઈ રાઠોડ પોતાના 4 બાળકો સાથે રહે છે। ભલાભાઈ અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કામ કરે છે। દરરોજની જેમ આજે પણ તેઓ ખેતરે મજૂરી કામ કરવા જઈ રહ્યા હતા। આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા અને પતંગ ચગાવી રહ્યા હતા, જેમાં ત્રીજા નંબરના સંતાને બીજા નંબરના સંતાનને પતંગ દોરી ન આપતા તે નારાજ થઈ ગયો અને નજીવી બાબતે નારાજ થઈને બાળકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હતું। આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે દીકરીને માતા પિતાને કરતા તેઓ મજૂરી કામ મૂકીને તુરંત ઘરે દોડી આવ્યા હતા। ત્યારબાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ માટે લઈ ગયા હતા। જો કે હોસ્પિટલમાં તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો। બાળકની આત્મહત્યા પોલીસે જાણ થતાં જ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।